મન હોય તો માળવે જવાય એ ઉક્તિને સાર્થક કરતાં એક ગરીબ માંગ બાપની દીકરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90.27% પ્રાપ્ત કરીને મુસ્લિમ સમાજને નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. દરિદ્ર પરિસ્થિતિમાં પણ દીકરીને ભણાવવા માટે રાત દિવસ મહેનત કરનાર વાલીની દીકરીએ તેમના સપનાને સાર્થક કરવાની દિશામાં એક ડગલું આગળ વધાર્યું છે. ભવિષ્યમાં યુપીએસસી થકી દેશ સેવા કરવાનો નિર્ધાર કરનાર દીકરી અઝીમાને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અસલ સુરતના ચોકબજાર નજીક ખમણની લારી થકી ઘરની જરૂરિયાત પૂર્ણ કરવા આખો દિવસ મહેનત કરનાર અમીનભાઈ પાંચાની આર્થિક નબળાઈને કારણે તેમના પત્ની પણ રવિવારે બજારમાં પાથરનું લગાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે મા બાપની ગરીબી જોઈને દીકરી અઝીમાએ બાળપણથી જ કંઈ કરી બતાવવાની અને સમાજને નવી દિશા પૂરી પાડવાની નેમ લીધી હોય એમ સતત પહેલા ધોરણથી લઈને 9મા સુધી ટોપ રેન્ક મેળવ્યો હતો. 10મું ધોરણ પાસ કર્યા બાદ ધોરણ 12માં ટોપ રેન્કર બનવાની દિશામાં આગળ વધી રહેલી દીકરી અઝીમાની મહેનત રંગ લાવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં અઝીમાએ A2 ગ્રેડ સાથે 90.27% પ્રાપ્ત કરતાં જ પાછા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સતત સંઘર્ષના દિવસોમાં પણ ઉચ્ચ અભ્યાસ કરીને મા બાપના દિવસ વાળવાનું સપનું લઈને ચાલતી દીકરી અઝીમાએ મુસ્લિમ સમાજને નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. તેની મહેનતને કારણે એંગ્લો ઉર્દુ સ્કૂલનું નામ પણ રોશન થયું છે. આજના પરિણામથી ખુશખુશાલ અઝીમાએ યુપીએસસી કરીને દેશ સેવા કરવાનો નિર્ધાર કર્યો છે. અઝીમાને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી હોવાથી એક તબક્કે મા બાપ તેમની આર્થિક કમજોરીને ભૂલી ગયા છે અને દીકરી સાથે આનંદના પળો માણી રહ્યા છે. ત્યારે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પણ અઝીમા અને તેના પરિવારને અભિનંદન પાઠવે છે. કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.